ધોરણ 12 ચેપ્ટર 6 ટોપિક 6.3 સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અશુદ્ધ ધાતુ મેળવવી. સમજીએ તો પહેલા તો સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ મેળવવો. સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ કેવી રીતે મેળવાય? તો એમાં પહેલું છે ભૂંજન અથવા નિસ્તાપન. એના શબ્દો છે ખાલી, ભૂંજન અથવા નિસ્તાપન. જો કાચી ધાતુ સલ્ફાઇડ હોય તો હવાની હાજરીમાં લાંબો સમય ઊંચા તાપમાને ગરમ કરતા SO2 બને છે, જે દૂર થાય અને ધાતુનો ઓક્સાઇડ મળે છે. શું મળે છે તમને? ધાતુનો ઓક્સાઇડ. દાખલા તરીકે સલ્ફાઇડ ખનિજ જ હોવી જોઈએ. Cu2S કોપર ગ્લાન્સ વત્તા O2 gives Cu2O વત્તા SO2. હવે તમે એમ કહેશો સાહેબ સમીકરણ સંતુલન. તો સમીકરણ સંતુલનમાં અહીં અગાડી S1 છે, કોપર 2 છે, અહીં કોપર 2 છે, S1 છે. ઓક્સિજન કેટલા? 2 ને 1 3. અહીં કેટલા છે? 2. તો પહેલાં આને કેટલા વડે ગુણીશ? 3 વડે, એટલે 6 થયા. 6 થયા તો આને 2 વડે ગુણીશ, 2 દુના 4, અને આને 2 વડે 2 દુના 2, એટલે 4 ને 2 6. કોપર કેટલા જોઈશે? 4. તો અહીં બગડો મૂકીશ. ભૂંજનનો નંબર કયો? 23 22. આ જ ઇક્વેશનમાં આવશે. બીજું જોઈએ આપણે. ધારો કે ZNS છે, સ્ફાલેરાઇટ. તો સ્ફાલેરાઇટ વત્તા O2. બોલો, ZNO વત્તા SO2. બેલેન્સ કરાવો સમીકરણ. ઓક્સિજન કેટલા છે? 2. અહીં 3 છે, તો અહીં કેટલા વડે ગુણશો? 3. આને કેટલા વડે? 2 અને 2. બોલો, ZNS 2. તો આ રીતે ભૂંજન થાય છે. આને નિસ્તાપન અથવા ભૂંજન કહેવાય. બીજું કેલ્સિનેશન. તો કાર્બોનેટ અથવા હાઇડ્રેટેડ ખનિજોને લાંબો સમય હવાની ગેરહાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરતા CO2 અથવા H2O દૂર થઈ ધાતુ ઓક્સાઇડ મળે છે. ચલો, કાર્બોનેટ ખનિજો બોલો. કાર્બોનેટ ખનિજો CuCO3 into CuOH twice ગરમ કરો. આ ખનિજનું નામ ખબર છે તમને? મેલેકાઇટ. ખનિજનું નામ શું છે? મેલેકાઇટ. gives CuO, આમાંથી બન્યો CuO વત્તા CO2. આમાંથી પણ બનશે CuO એટલે 2CuO વત્તા H2O પણ મુક્ત થશે. ચલો, બીજી કાર્બોનેટ ZnCO3. આ છે, આનું નામ શું બોલ્યો હું? મેલેકાઇટ ખનિજ. આ છે કેલેમાઇન. ખનિજના નામ મોડે કરજો. ડેલ્ટા શું બનશે? ZNO વત્તા CO2. CO2 ગેસ બનીને ઉડી જશે ને ZNO સોલિડ તમને મળી જશે. CuCO3 આવી ગયો. ઓકે, FeCO3 ડેલ્ટા. આનું નામ શું છે? સિડેરાઇટ. શું બનશે? FeO વત્તા CO2. તો આ રીતે કાર્બોનેટ અથવા હાઇડ્રેટેડ ખનિજને ગરમ કરો તો શું મળે છે? ધાતુના ઓક્સાઇડ. આ ધાતુના ઓક્સાઇડ મળ્યા તમને બધે.
અને સલ્ફાઇડ ખનિજ હોય તો SO2 બને અને ધાતુના ઓક્સાઇડ બને. આ એક ટોપિક અહીંયા ગાડી સમજાયો બરાબર. ગુંજન અને કેલ્સિનેશન, ધાતુના ઓક્સાઇડ બનાયા. હવે આગળ વધીએ. ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શુદ્ધ ધાતુ મેળવવી. ચલો, ધાતુનો ઓક્સાઇડ છે MXOY વત્તા કાર્બન વડે રિડક્શન તો YC. બોલો શું બનશે? XM વત્તા YCO. ઊંચું તાપમાન હશે તો કાર્બન મોનોક્સાઇડ વાયુ દૂર થશે ગેસ, એટલે કે Fe2O3 વત્તા 3C કાર્બન ચારકોલ. બોલો 2Fe વત્તા 3CO. તો ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરીને શુદ્ધ ધાતુ આ રીતે મેળવાય છે. ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરીને શુદ્ધ ધાતુ મેળવવા માટે એલિંગહામે આકૃતિ આપી. કોણે આપી? એલિંગહામે. એલિંગહામે ડેલ્ટા G0 અગેન્સ્ટ ટીના આલેખ દોર્યા, જેને એલિંગહામ આકૃતિઓ કહે છે. ડેલ્ટા G0 અગેન્સ્ટ ટીના આલેખ દોર્યા, જેને એલિંગહામ આકૃતિઓ કહે છે. તમે જાણો છો ડેલ્ટા G0 ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0. આ સૂત્ર તમને ખબર છે. મુક્ત ઉર્જા, એન્થાલ્પી ને એન્ટ્રોપી. મુક્ત ઉર્જા જેટલી વધુ ઋણ એટલી પ્રક્રિયા ઝડપથી થાય. જેટલી વધુ ઋણ તેટલી પ્રક્રિયા ઝડપથી થાય. આ ઋણ જુએ ડેલ્ટા G0. હવે એલિંગહામ આકૃતિઓની વાત કરીએ તો આ રીતે ડેલ્ટા G0 અગેન્સ્ટ ટી. અહીં એક આલેખ છે આમ, બીજો એક આલેખ છે આમ. આ છે ઉપર આપણે ચોપડીમાં જોઈને આલેખ શબ્દ લખું એટલે વધારે સમજાય તમને. 2mg વત્તા O2 gives 2mgO. ઉપર છે 4/3Al પ્લસ O2 gives 2/3Al2O3. તો આ આલેખાનો છે. હવે અહીં જોઈ લો, અહીં નીચે -1100, આ -1100 છે, -1050 ની આસપાસ હોય. ઓકે, હવે અહીં ટેમ્પરેચર આપ્યું છે. આ ટેમ્પરેચર કયું છે એક્ઝેક્ટ જુઓ. 1200 કેલ્વિનની નજીક છે, 1200 થી 1300 કેલ્વિન. એલિંગહામ આકૃતિઓમાં કયું આપ્યું છે? 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ. આપણે જોઈ લઈએ લખાણમાં બી. સ્પષ્ટ નહીં આપ્યું. 1300 એટલે અહીં લગભગ 1280 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે એપ્રોક્સિમેટલી, ચોપડીમાં દર્શાવ્યા પ્રમાણે. તો હવે હું તમને કહું, એલિંગહામ આકૃતિમાં જે ધાતુ નીચે હોય, એટલે જેની લીટી નીચે આવતી હોય, તે ઉપરના ધાતુના ઓક્સાઇડનું
રિડક્શન કરી શકે છે. ફરી જે ધાતુ નીચે હોય તે ઉપરની ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકે છે. ધેરફોર 1280 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચા તાપમાને Mg ધાતુ Al2O3 નું રિડક્શન કરી શકે છે, ઇઝીલી કરી શકશે. અને 1280 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઊંચા તાપમાને, અહીં જુઓ છેદીના આલેખ ઉપર જતો રહ્યો, Al ધાતુ MgO નું રિડક્શન કરશે. Al કોનું રિડક્શન કરશે? MgO નું. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ આકૃતિ છે, એલિંગહામ આકૃતિ. ટોપિક 6.4 મેં આખો સમજાયો જોડે જોડે. અહીંથી કયો શરૂ થઈ જાય છે? ટોપિક 6.4. હવે જુઓ કોયડો 6.1. મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરે તેની શરતો સૂચવો. મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન ક્યારે કરે? 1280 ડિગ્રીથી નીચા તાપમાને મેગ્નેશિયમ ધાતુ Al2O3 નું રિડક્શન કરી શકે છે અને Al ધાતુ મળે છે. Al ધાતુ મળે છે. બીજું, ઉષ્માગતિકીય રીતે સુગમ હોવા છતાં એલ્યુમિનિયમની ધાતુકર્મ વિધિમાં એલ્યુમિનિયમના રિડક્શન માટે મેગ્નેશિયમ વપરાતું નથી. શા માટે? પૈસા. મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ મોંઘી છે, એટલે મેગ્નેશિયમને એલ્યુમિનિયમના રિડક્શન માટે વાપરવી સલાહભરી નથી. નહીં તો ઇન્ડસ્ટ્રી નાખો તો બોળિયું કરાવીને ફરવું પડે, કશું રહે ના. 6.3 રિડક્શન તાપમાને જો બનતી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો ઓક્સાઇડનું રિડક્શન શા માટે વધુ સરળ હોય છે? અહીં જો આ ધાતુઓ પ્રવાહી સ્વરૂપમાં આવી જતી હોય ઓક્સાઇડમાં, પ્રવાહી સ્વરૂપનો ડેલ્ટા એસ કેવો હોય છે? વધુ. તો પ્રવાહી સ્વરૂપમાં, અહીં બાજુમાં લખું છું, પ્રવાહી સ્વરૂપમાં ડેલ્ટા S0 વધુ હોય છે. ધેરફોર ડેલ્ટા G0 વધુ ઋણ બને અને પ્રક્રિયા સરળતાથી થાય. મગજમાં ઉતરે છે બધા પ્રશ્નો? 6.1.2 6.1 2 3 પત્યા. પછી પાછી એલિંગહામ આપીને ટાઈમપાસ કર્યો છે. સીધો લખાણ સંબંધિત પ્રશ્ન પેજ 162. ગિબ્સ મુક્ત ઉર્જાને લીધે ઉષ્માગતિકીય રીતે સુગમ છે, છતાં ઓરડાના તાપમાને કેમ નથી થતી? ઓરડાના તાપમાને બંને પદાર્થો Cr2O3 ને એલ્યુમિનિયમ ઘન અવસ્થામાં હોય છે અને ઘન અવસ્થામાં અવ્યવસ્થા ડેલ્ટા S0 0 હોય છે, એટલે આ પ્રક્રિયા શક્ય બનતી નથી. ઘન જોડ નહીં કરે. લિક્વિડ ઓરડાના તાપમાને પ્રક્રિયા નહીં થાય, 1200 ડિગ્રીએ કરવી પડશે. શું એ સાચું છે કે કોઈ પરિસ્થિતિમાં MgAl2O3 નું રિડક્શન કરી શકે? હા, Mg ધાતુ 1280 ડિગ્રીથી નીચા તાપમાને Al2O3 નું રિડક્શન કરી શકે છે ને એલ્યુમિનિયમ આપે છે. MgO નું રિડક્શન Al કરી શકે. આ પરિસ્થિતિ શું છે? 1280 ડિગ્રીથી ઊંચા તાપમાને Al ધાતુ MgO નું રિડક્શન કરશે. આગળ વધીએ. કામ છે જેમ બે દેખાય છે ને બધું રોહન? ફાઇન. ચલો 6.5
ધાતુ કર્મવિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો 6.5 ધાતુ કર્મવિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો હમણાં જ એક ચેપ્ટર ભણી ગયા આપણે, ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ. તો હવે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો આમાં તમને હોલ હેરાલ્ડ પ્રવિધિ સમજાવી છે. હોલ હેરાલ્ડ પ્રવિધિ કોના માટે છે? એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે. એક પાત્ર હોય, અહીં અગાડી કાર્બનનું સ્તર લગાડેલું હોય, તો આ છે કાર્બનનું પડ ચઢાવેલ લોખંડનું પાત્ર. કોનું પડ ચઢાવેલ છે? કાર્બનનું. લોખંડનું પાત્ર છે. એ શું બનશે? કાર્બનનું પડ ચઢાવેલું લોખંડનું પાત્ર છે, સ્ટીલનું પાત્ર છે. એ તમારો કેથોડ બનશે. એનોડ તરીકે ગ્રેફાઇટના સળિયા ડૂબાડેલા હોય. એનોડ તરીકે કોના સળિયા? ગ્રેફાઇટના સળિયા. કયા તરીકે હશે? એનોડ. ફરી કેથોડ કોનો? કાર્બનનું પડ ચડાયેલ સ્ટીલનું પાત્ર. એનોડ કોનો? ગ્રેફાઇટના સળિયા. કોપરના ક્લેમ્પ હશે. આ છે સીયુનો ક્લેમ્પ. અહીં અગાડીથી બેટરી જોડેલા હોય બંને. એનોડ ધન ઋણ ધન ઋણ. સ્વિચ પાડો એટલે ચાલુ થઈ જાય બધું. હવે આની અંદર આ છે તમારું પિગલિત. પિગલિત જલીય નથી, યાદ રાખજો. પિગલિત Al2O3 પ્લસ Na3AlF6 પ્લસ CaF2. આ બે પદાર્થો Al2O3નું ગલન બિંદુ નીચું લાવવા ઉમેરાય છે. ગલન બિંદુ નીચું લાવવા આ બે પદાર્થો Al2O3માં નખાય છે. આનું ગલન બિંદુ વાસ્તવિક રીતે 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને આ મિશ્રણ લગભગ 1000 ડિગ્રી સેન્ટીગ્રેડે પીગળે છે. તો ગલન બિંદુ નીચું લાવવા Na3AlF6 એટલે ક્રાયોલાઇટ અને બીજું કામ છે CaF2 કેલ્શિયમ ફ્લોરાઇડ. આ બે ઉમેરાય છે. હવે શું થશે? પ્રક્રિયાઓ થશે. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. એનોડ પર ઓક્સિડેશન થશે. સી સોલિડ ગ્રેફાઇટનો સળિયો વત્તા O-2 પિગલિત. O-2 કેવો હશે? પિગલિત. કેવી રીતે મળશે? આ Al2O3 પિગલિત હોય તો આમાંથી શું બને? 2Al + 3 + 3O-2. આ બે મળે ને તો O-2 પિગલિત અહીં જોડાશે. શું બનશે? CO ગેસ અને ગેસ બહાર નીકળશે. બીજું રિએક્શન થાય સી સોલિડ પ્લસ 2O-2 પિગલિત. CO2 ગેસ બનશે. તો એનોડ પર બે રિએક્શન થાય. એક O-2 રિએક્શન કરીને ફરી બે વાર O-2 CO ને CO2 બહાર નીકળશે. કેથોડ પર રિડક્શન થશે. કોનું રિડક્શન થશે? Al + 3 કેવો? પિગલિત વત્તા 3 ઇલેક્ટ્રોન gives એલ્યુમિનિયમ લિક્વિડ. આ એલ્યુમિનિયમ લિક્વિડ અહીં અગાડી છેદ પાડેલો જ હોય, અહીં નળ ફિટ હોય અને અહીંથી પિગલિત એલ્યુમિનિયમ, પિગલિત શુદ્ધ એલ્યુમિનિયમ
મળે છે અહીંથી બહાર કાઢી લેવામાં આવે, કારણ કે અહીં બધે એલ્યુમિનિયમ જમા થશે. કેથોડ ઉપર કોણ જમા થશે? એલ્યુમિનિયમ. તો અહીં નીચે એલ્યુમિનિયમ બેસતું જાય, એને પિઘલિત સ્વરૂપમાં ધીમે ધીમે નર ખોલીને બહાર કાઢી લેવામાં આવે. આ રીતે હોલ હેરાલ્ડ પ્રવિધિથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ થાય છે. આ રીતે શુદ્ધ 99.9% એલ્યુમિનિયમ મળે છે. કઈ પ્રવિધિથી? હોલ હેરાલ્ડ પ્રવિધિ. કેટલા માર્કમાં પૂછાય? 3 માર્કમાં. પાત્ર કોનું છે? સ્ટીલ અથવા લોખંડનું પાત્ર. કેથોડ તરીકે કાર્બનનું પડ ચડાવેલું હોય. સળિયા કોના છે? ગ્રેફાઇટના. એનોડ. પિઘલિત દ્રાવણ કોનું છે? Al2O3 એકલાનું ના, એ તો 2000 પીગળે. તો બીજું કોણ નાખ્યું? Na3LF6 ને CaF2. અને ફ્લક્સ કહેવાય આ બેને, જે ગલનબિંદુ નીચું લાવે છે. ક્રાયોલાઇટ. એનોડ પરનું રિએક્શન, કેથોડ પરનું રિએક્શન. ફરજિયાત મોસ્ટ એમપી અવસ્થા પિઘલિત લખવી જરૂરી. એલ્યુમિનિયમ લિક્વિડ મળે છે, અહીંથી બહાર કાઢી લે, બીબામાં ઢાળી લે, શુદ્ધ એલ્યુમિનિયમ મળે છે. ઘણીવાર એવું પ્રશ્ન પૂછે કે વારંવાર એનોડ બદલવા પડે છે ગ્રેફાઇટના. તો બદલવા જ પડે, કારણ કે એનોડમાં ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન કાર્બનના સળિયા ખવાય છે. 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ મળે તો 0.5 કિલોગ્રામ કાર્બનના સળિયા ખવાય છે. એટલે એને વારંવાર બદલવા પડે છે. 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ કાઢો એટલે 0.5 કિલોગ્રામ સળિયા ખવાય. એને બદલવા પડે છે. આગળ વધીએ. હવે 6.4 એક કોયડો છે. નિમ્ન કક્ષાની કોપર અયસ્ક છે, ઝીંક અને આયર્નનો ભંગાર છે. આ બંનેમાંથી તો કોપરનું રિડક્શન કોણ કરી શકે? ઝીંક તો કરી જ શકે ને, Fe પણ કરી શકે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં જોયું ને, E0 સેલ જુઓ તો બંને વધારે સક્રિય છે, તો બંને રિડક્શન કરશે. તો તમે શું વાપરશો? ઝીંક કે લોખંડનો ભંગાર? લોખંડનો ભંગાર, કારણ કે એ સસ્તો પડે. રિડક્શન કરવા જે સસ્તું પડતું હોય એ વપરાય. કોયડો 6.4 જોઈ લીધો. 6.6 ટોપિક ઓક્સિડેશન અને રિડક્શન. એ મેં તમને આગળ સમજાવ્યું છે. 4m + 8Cn- + 2H2O + O2 gives 4mCn twice minus + 4OH-. એમાં O2 શું છે? ઓક્સિડેશન કરતા. અને પછી બીજા સ્ટેપમાં 2mCn twice minus + Zn gives ZnCN4 - 2 + 2m. ગોલ્ડ અને સિલ્વરનું નિક્ષાલન, એમાં Zn શું છે? રિડક્શન કરતા. મેં સ્પષ્ટ સમજાવ્યું છે. તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા માટે નિક્ષાલનનું એ જ ઉદાહરણ લખી શકાય. આગળ ટોપિક 6.7 શુદ્ધિકરણ. હવે તમે 2 ટોપિક ભણી ગયા. પહેલું કયો ટોપિક ભણ્યા હતા? કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. પછી બીજું કાચી ધાતુમાંથી અશુદ્ધ ધાતુ. હવે છેક છેલ્લે આવશે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ. છેક છેલ્લે તમારો ટોપિક આવશે. ટોપિક 6.7 અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ. તો એમાં કેટલીક પદ્ધતિઓ છે. ટોપિક 6.7 પેજ 164 પર ધ્યાનથી વાંચવાની બધી. પહેલી છે નિસ્યંદન. કોના માટે કરવામાં આવે? તો ઝીંક અને મર્ક્યુરી. કોના માટે કરવામાં આવે? ઝીંક અને મર્ક્યુરી. નિસ્યંદિત પદ્ધતિ. શૂન્યાવકાશ નિસ્યંદન પદ્ધતિ કોના માટે વપરાય છે? શૂન્યાવકાશ નિસ્યંદન પદ્ધતિ મર્ક્યુરી માટે સ્પેશિયલ વપરાય છે, શુદ્ધિકરણ માટે. શેના માટે? શુદ્ધિકરણ માટે.
બીજી પદ્ધતિ નિસ્યંદન તો ખબર છે ને, ઉકાળે, અશુદ્ધિઓ નીચે રહી જાય અને બાષ્પ આવી જાય અને લિક્વિડ બનાવીને બીજા પાત્રમાં ભરી લે. બીજી પદ્ધતિ દ્રવગલન. કોના માટે વપરાય ખાસ યાદ રાખવાનું. ટીન, એમાં એક ઢાળવાળી ગરમ સપાટી હોય, ગરમ સપાટી, આના પરથી પીગલિત ધાતુને રેડવામાં આવે. અશુદ્ધિઓ કોના પર ચોંટી જાય? ઢાળ પર ચોંટી જાય. અશુદ્ધિઓ કોના પર ચોંટી જાય? ઢાળ પર. અને શુદ્ધ ધાતુ અહીં નીચે આવી જાય. અહીં કેવી ધાતુ? શુદ્ધ. અહીં બધી અશુદ્ધિઓ ચોંટી જાય. ઢાળવાળી સપાટી પરથી પીગલિત ધાતુને રેડવામાં આવે. દ્રવગલન. 3. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. હવે આ પદ્ધતિ આપણે ત્રીજા ચેપ્ટરમાં આવી જ ગઈ, ફરી સમજાવું છું. CuSO4 નું દ્રાવણ, અશુદ્ધ કોપર, અશુદ્ધ કોપર, એનો શું બનાવવાનો? એનોડ. ધન ઋણ ધન ઋણ. શુદ્ધ કોપર, એનો શું બનાવવાનો? કેથોડ. અહીં મેં એક જ દોરી છે, હવે તો 6-7 ધ્રુવો લાઈનમાં જોડી શકાય. અહીં 2 એનોડ, 5 એનોડ પણ જોડાય, 25 એનોડ પણ જોડાય, 25 કેથોડ. મેં એક જ દોર્યા છે. હવે રિએક્શન, એનોડ પર શું થશે? ઓક્સિડેશન. તો અહીંથી એનોડ અશુદ્ધ છે જે કોપર, એમાં Cu સોલિડ કેવું છે મિત્રો? અશુદ્ધ. gives Cu+2 ઇલેક્ટ્રોન. આ જલીય બની ગયું એક્વિયસ, એટલે અહીંથી બધા નાહવા પડશે. ચલો, કેથોડ પર શું થશે? રિડક્શન. જલ્દી બોલો. અહીંથી Cu+2 એક્વિયસ 2 ઇલેક્ટ્રોન લેશે અને શું બનાવશે? Cu કેવું બનશે? શુદ્ધ. આખું રિએક્શન ભેગું કરો તો Cu ને 2 ઇલેક્ટ્રોન હામે ઉડી જશે. આ તો શું બનશે? Cu અશુદ્ધ gives Cu શુદ્ધ. મીન્સ અહીંથી બધા Cu+2 દ્રાવણમાં આવશે અને એ જ Cu+2 અહીં જશે. અહીં એનોડની નીચે કચરો જામે છે બધો. આ કચરો છે, જેને એનોડ પંક કહેવાય. આ એનોડ પંક નાખી નહીં દેવાનો ભાઈ. એનોડ પંકમાં AgAuPt મળે છે. એનોડ પંકમાં ઢગલાબંધ રીતે શું મળે છે? Ag ને PT. આમાં કચરો કોનો હોય છે? આનો જ કચરો હોય છે. અને આ રીતે શુદ્ધ કોપર 99.99%, 96%, 95 સુધી મળે છે. AgAu ને PT એનોડ પંકમાં આવી જાય છે, કારણ કે ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી. અહીં કોપરના અણુ વચ્ચે બેઠા હોય તો નીચે પડી જાય અને કોપરનું રિડક્શન થઈને શુદ્ધ કોપર અહીં ચોંટી જાય, સળિયો શુદ્ધ બની જાય આખો. તો આ વિદ્યુત વિભાજનથી શુદ્ધિકરણ, દ્રવગલન, ટીનનું નિસ્યંદન, ઝેડન અને મર્ક્યુરી. આગળ ઝોન શુદ્ધિકરણ. ચોથી પદ્ધતિ ઝોન શુદ્ધિકરણ. બહુ જ વાર પૂછાય છે 2 માર્કમાં. કોના માટે વપરાય? બોરોન, જર્મેનિયમ, સિલિકોન, Sb વગેરે માટે, ગેલિયમ. તો આ બધા માટે આ વપરાય છે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. અર્ધધાતુઓ માટે ખાસ વપરાય છે. આમાં શું હોય છે? આ ધારો કે સિલિકોનનો અશુદ્ધ સળિયો છે. કેવો સળિયો? અશુદ્ધ સળિયો.
અહીં એક મોબાઈલ હીટર હોય, આ છે મોબાઈલ હીટર. આ હીટરને ધીમે ધીમે આ બાજુ ખસેડતા જવાનું, તો અહીં પીગલિત ભાગ બનતો જશે. કેવો ભાગ બનતો જશે? પીગલિત ભાગ. આ પીગલિત ભાગ ધીમે ધીમે આ બાજુ ખસતો જશે. ઓકે. અશુદ્ધિઓ પીગલનમાં વધુ દ્રાવ્ય હોય છે. સિદ્ધાંત કયો છે? અશુદ્ધિઓ પીગલનમાં વધુ દ્રાવ્ય હોય છે. એટલે આ હીટરને ધીમે 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 આમ કરતો જાઉં તો પીગલન ખસતું જાય અને બધી અશુદ્ધિઓને અંદર ચૂસતું જાય. ખ્યાલ આવે છે? અને છેક છેલ્લે અહીંયા આવી જાય. ઓકે. છેક છેલ્લે 3 કે 4 વખત હીટર ફેરવ્યા પછી, એટલે અહીંથી આમ લઈ ગયો હું પીગલિત. ઓકે. ફરી પાછો કલાક રહીને ફરી પાછો, ફરી કલાક રહીને ફરી પાછો. છેક છેલ્લે બધી અશુદ્ધિઓ આ છેડે ભેગી થઈ ગઈ હશે, તો આ છેડાને કાપી નાખતા અહીં અશુદ્ધિઓ જમા થઈ હશે. તો સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ, બોરોન આ બધાનું શુદ્ધિકરણ ઝોન રિફાઇનિંગ પદ્ધતિ અથવા ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ વડે થાય છે. આનું એક્સપ્લેનેશન તમારે લખવાનું થશે. આકૃતિ થોડી મેદોરી એવી દોરી દેવાની. અશુદ્ધિઓ પીગલનમાં વધુ દ્રાવ્ય હોય છે. કોણ આવે? બોરોન, જર્મેનિયમ, સિલિકોન, ગેલિયમ વગેરે. 3 કે 4 વખત હીટર ફેરવ્યા પછી છેડો કાપી નાખવાનો જે અશુદ્ધ હોય, તો બાકીની પ્યોર ધાતુ, અર્ધધાતુ તમને મળી જાય. જે હોય એ ધાતુ, અધાતુ, અર્ધધાતુ જે હોય મળી જાય. 4 પદ્ધતિઓ થઈ. આગળ હા, વાંધો નહીં. કમ્પ્લીટ ને? પાંચમી પદ્ધતિ બાષ્પાવસ્થા શુદ્ધિકરણ. આ પણ બહુ જ પૂછાય છે. આ મોસ્ટ આઈએમપી બરાબર વાંચીને તૈયાર કરવાની. ચોપડીના પેજ નંબર 165 પરથી. એમાં પહેલી મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. નિકલ માટે વપરાય. કોના માટે? નિકલ માટે. તો આ પદ્ધતિમાં એક પાત્રમાં નિકલનો ભૂક્કો ભરેલો હોય, એનઆઈનો પાવડર, પણ કેવો? અશુદ્ધ. અહીંથી કાર્બન મોનોક્સાઇડ ગેસ પસાર કરવામાં આવે. કયો ગેસ? કાર્બન મોનોક્સાઇડ. તો અહીંથી ઉડશે NiCO4 ટાઈમ્સ ટેટ્રાકાર્બોનિલ નિકલ સંકીર્ણ. આ સંકીર્ણ બનશે NiCO4. કયા તાપમાને આ સંકીર્ણ બને? 330 થી 350 કેલ્વિન. હવે એને આગળ બીજા પાત્રમાં લઈ જવાનો. અહીંથી જે આ ગેસ છે, હવે આ ગેસને અહીંથી બીજા પાત્રમાં લઈ જવાનો. અહીં 430 થી 450 એનાથી ઉપર 450 થી 470 કેલ્વિને ગરમ કરો તો Ni છૂટું પડી જશે અને કાર્બન મોનોક્સાઇડ ઉડવા માંડશે. ગેસ તો છૂટું પડી ગયું અહીં આગળ. તો આ શુદ્ધ Ni અને આ કાર્બન મોનોક્સાઇડ અહીંથી પાછો કાઢીને ફરી અહીં નાખી દેવામાં આવે. કાર્બન મોનોક્સાઇડ પાછો કાઢીને અહીં નાખી દેવામાં આવે. તો આ રીતની એક રચના હોય છે. તો રિએક્શન લખવા હોય શું લખાય? Ni અશુદ્ધ સોલિડ વત્તા 4CO કાર્બન મોનોક્સાઇડ ગેસ. ટેટ્રાકાર્બોનિલ નિકલ કેવું હોય છે? બાષ્પશીલ સંયોજન એટલે ઉડશે.
આ તાપમાને ઉડશે. હવે જે NiCO4 છે 330 થી 350 કેલ્વિન, ખાસ લખવાનું બધું. હવે આ NiCO4 જે છે એને બીજા પાત્રમાં ગેસ વત્તા અથવા વેપર, અથવા એને લખાય વેપર વત્તા હું ટેમ્પરેચર આપો 450 થી 470 કેલ્વિન, નિકલ છૂટું પડી જશે સોલિડ શુદ્ધ, વત્તા 4CO ગેસ. તો સાહેબ અશુદ્ધિઓની વાત, ભાઈ અશુદ્ધિ અહીં એવી ને એવી પડેલી રહે. અશુદ્ધિઓ આ લાલ પોઈન્ટ બતાવું છે, એને કાર્બન મોનોક્સાઇડ અડશે પણ નહીં. અશુદ્ધિઓને કાર્બન મોનોક્સાઇડ અડશે પણ નહીં. તમે પેલું ડાયનાસોરનું પિક્ચર જોયું હતું, પાંખો ફફડાઈને આવે તો એ ડાયનાસોર માણસને ઉચકી લેતા હતા, ખબર છે તમને? પથ્થરને ઉચકતા હતા કે માણસને ઉચકતા હતા? માણસને. તો અહીં આગળ કાર્બન મોનોક્સાઇડ ખાલી નિકલને ઉચકશે. એક એક કણ નિકલનો પકડશે, આમ પકડ્યો, ઉચકીને અહીંથી અહીં આવે, અહીંયાને દાજુ કરાવવાનું, તમારે દજાડવાનું. દજાડે એટલે ડાયનાસોર એમ છોડી દે નિકલને અને ઉડીને પાછું આવી જાય. ફરી ડાયનાસોરને અહીં લાવો, ફરી બધામાંથી હોધીને માણસને ઉચકીને અહીં લાવે, ફરી દજાડો. તો આ રીતે નિકલ શુદ્ધ મળે છે, મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. સેમ પદ્ધતિ વાન આર્કેલે આપી. એ કોના માટે? ઝિર્કોનિયમ અને ટિટેનિયમ માટે. ખાસ યાદ રાખવાનું MCQ. કોના માટે? ઝિર્કોનિયમ અને ટિટાનિયમ માટે. તો વાન આર્કેલ પદ્ધતિમાં પહેલા Zr વત્તા 2I2 gives Zri4. આ બાષ્પશીલ બને. આ કેવો બને? બાષ્પશીલ. અને Zri4 એને વિઘટિત કરવો પડે ટંગસ્ટન ઉપર 1800 કેલ્વિન. ટંગસ્ટન તાર, ટંગસ્ટનનો તાર, W ટંગસ્ટન એટલે W નો તાર. તો Zr તાર પર બેસી જશે, બેસી જાય જે શુદ્ધ હોય, વત્તા 2I2 ગેસ અથવા વેપર ઉડશે, એને પાછું અહીં વાપરવામાં આવે. જો Zrની જગ્યાએ Ti લખો તો Ti વત્તા 2I2 TiI4, અને Ti વત્તા 2I2 gives TiI4, અને એનું વિઘટન કરો ડેલ્ટા 1800 કેલ્વિનની ઉપર Ti વત્તા 2I2. તો આ બંને પદ્ધતિ, આ કેવું છે મિત્રો? અશુદ્ધ. આ કેવું મળ્યું તમને? શુદ્ધ. તો વાન આર્કેલ પદ્ધતિ અને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ બરાબર તૈયાર કરવાની બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ છે. આના પછી છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિઓ. ક્રોમેટોગ્રાફી તમે 11માં ભણી ગયા છો. કોલમ ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટોગ્રાફી, જુદા જુદા પ્રકાર હોય, એમાં અધિશોષણનો નિયમ સંકળાયેલો હોય છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. તો આ ચેપ્ટરના મેજર ટોપિક અહીં પૂરા થાય છે.